અમરેલીના સાવરકુંડલાના નકલી પોલીસ બની લૂંટ કરનાર આરોપી સુરતથી ઝડપાયા છે. સુરતની વરાછા પોલીસે લૂંટ ચલાવનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 6 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસે બંને આરોપીને ઝડપી સાવરકુંડલા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વરાછા પોલીસની ટીમને બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નકલી પોલીસ બની લૂંટ કરનાર 2 આરોપીઓ વરાછામાં ફરી રહ્યા છે. જેથી પોલીસે બાતમીના આધારે વરસા સર્કલ પાસેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસે હરેશ ઉર્ફે લાલો ભૂપતભાઈ રાઠોડ અને જયસુખ હરસુરભાઈ ગાંધરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સાવરકુંડલામાં એક વ્યક્તિને પોલીસની ખોટી ઓળખ આપી ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કે આ કેસમાં છૂટવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી મોબાઈલ અને એક કારની ચાવીની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અંતર્ગત બંને આરોપીઓ પોલીસથી બચવા નાસા ફરતા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવીને ફરી રહ્યા હતા. જોકે સુરતથી વરાછા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે સાવરકુંડલા પોલીસને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.